રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વાતો કરી રહ્યા છે બાળપણમાં રમાતી રમતો વિશે. કાકા, તમે આટલી બધી બાળપણની રમતો કીધી પહેલા, તો એમાં તમે છે ને હમણાં એવું બોલ્યા હતા કે કલર કલર કયો કલર, એ શું હોય? એમાં કેવું હોય, કોઈ એક જણ છે ને કલર નું નામ બોલે, આમ ધારો લાલ કે ભૂરો કે લીલો કે કેસરી કે વાદળી, ગમે તે એક કલર નું નામ બોલવાનું. એટલે બધા કેવું, એક કલર ની કોઈ પણ વસ્તુ આસપાસ દેખાતી હોય ને તેને અડવા ભાગે, એટલે ટચ કરવાનું એને. એમ તો બધા અલગ અલગ ભાગે પાછા. એટલે જેનો દાવ હોય એ ધારો કે એવું બોલે કે ભાઈ લાલ કલર, તો બધાએ ભાગાભાગ કરવાનું અને લાલ વસ્તુ જે દેખાય ને એને પકડી લેવાની. એમ એટલે લાલ દિવાલ હોય કે લાલ થાંભલો હોય, લાલ સ્કૂટર હોય, અને જે રહી જાય કે પછી આમ તેમ ડાફોડિયા મારતો હોય, આમ જોયા કરતો, એને જઈને પકડી પાડવાનો, એટલે પછી એનો દાવ આવે. એવું. આ કેવી ગેમ યાર! અરે બહુ મજા આવે. એમાં તો લાફો પડ્યો ગઈકાલે. કેમ લાફો? એટલે કોઈ પીળો કલર એવું બોલ્યું લા, તો મને કઈ પીળું જડ્યું નહીં. તો હમણે પેલા સુશીલાબેન ની પીળી સાડીનો છેડો પકડી લીધો. બોલ, એવો લાફો ચોડ્યો ને પેલીએ. પણ એને મને કમ માર્યો લા, એને તો સાડી પણ નથી પહેરી. વોટ? એટલે સાડી તાર પર સૂકવેલી ને એનો છેડો મેં પકડેલો લી, એમાં તો માર્યો મને. મને કઈ પહેરી હોત તો તમે મને આમ જ પકડી લીધી હોત ને. કે આવું કીધું. મેં કીધું ના, અમે કલર કલર કયો કલર એવું રમીએ છે. એમાં પીળો કલર આવ્યો એટલે મેં પકડી સાડી. એમ તો મને કે છોકરાઓ તો રમે યાર, તમે શેની ચેડ આવે છે? આવું કીધું. બોલ. પણ સાડી જ શું કામ? પીળા કલરની વસ્તુ તો તમારી પાછળ પેલી આમ નીચે પડી હતી જ ને. તને ખબર છે પીળું પીળું હું પડેલું, એમાં હાથ નાખવાનો મેં. ચાલી જાત, ઘરે આવીને હાથ ધોવાઈ જાત, અહીંયા તો ઇજ્જત ધોવાઈ. હાટ. only on